એ જ ગુડી, બધું આવી ગયું. હવે તો સત્સંગ ચાલુ કર. હા, બધું આવી ગયું, પણ મારે દર વખતે ચાલુ કરવાનું. આ કેટલી અહીં બેઠી છે, એ એકાદી ચાલુ કરે તો ન હાલે. એ ગોગડી, તું ચાલુ કર. આજ તો તારે પેલો એ કીર્તન ગાવાનું છે. દર વખતે તું મોડી આય એટલે છે ને તારો વારો આવતો જ નથી. આ વખતે તું ટાઈમે આવી છો ને તો પેલું કીર્તન તારે જ ગાવાનું છે. હાલ ચાલુ કર. હાલ જીગુડી, કીર્તન તો હું ચાલુ કરું, પણ દર વખતે આપણે પૂનમને કીર્તન રાખીએ. તો આ વખતે 11 નો કેમ રાખ્યો એ તો કે? અને એ ઘેરે દર વખતે તો આપણે શેરીમાં રાખીએ. આ વખતે ઘેરે કેમ રાખ્યો? જો દર પૂનમે તો આપણે શેરીમાં કરીએ છીએ, પણ આ મારો છે ને સ્પેશિયલ માનેલું કીર્તન હતા કે મારે ઘેરે મારી રૂમમાં બેહીને કીર્તન કરાવવા છે, એટલે મેં આ ઘેરે રાખ્યો. આપણે પૂનમ વાળો નથી ગણવાનો. આ 11 નો છે ને મારો પ્રાઇવેટ છે, એટલે મેં રાખ્યો. અને 12 વાગ્યા લગી આપણે કીર્તન કરવાના છે. 12 વાગે પછી પ્રસાદી ખાઈને બધાને છૂટા પડવાનું છે. ત્યાં લગી કોઈને જવાનું નામ લેવાનું નથી. જીગુડી, હું તો 11 વાગે વઈ જાવ. મારે સવારે 6 વાગે વહેલું તૈયાર થઈને અને કાલ લગ્નમાં જવાનું છે. સવારે 7 વાગે તો માંડવાનું મુહૂર્ત છે, એટલે હું કલાકમાં હું વઈ જાય. પછી મને કહેતી નહીં. પણ 5 વાગે તો આપણે બધા કાયમી ઉઠતા જ હોય. એમાં તમે કદાચ આજ 1 કલાક આ મોઢા બેહો તોય સવારે તમે ઉઠી જાવ, તોય સવારે તમે ટાઈમે લગ્નમાં જાઓ. આમાં તમે છે ને વઈ જાવ ને બીજા પછી છે ને કીર્તનમાં મજા ન આવે, સત્સંગમાં મજા ન આવે. જીગુડી, મારે જવાનું છે. મને કહેતી નહીં. મારે સવારે કાલ લગ્ન છે. હમણાં કેટલી લગ્ન ગાળી છે. મારે આ ઉપરા ઉપર કાલ 3જા લગ્ન છે. મારે એમ જ છે. સવારે 7 વાગ્યાનું માંડવાનું મુહૂર્ત છે ને મારે તો ઠેઠ અહીંથી 20 કિલોમીટર આગળ જવાનું છે. એટલે અમારે 5:30 6 તો અમારે ઘેરેથી નીકળવું જોઈએ. તઈ અમે 7 વાગ્યા ભૂગશું. તમારે ટાણે જ બધાને લગ્ન આવ્યા. મારી ત્યાં સત્સંગ રાખ્યો તેથી જ લગ્ન આવ્યા. તમે બધા વિયા જાવ તો અમે 2-3 વચ્યું, પછી અમે શું કીર્તન કરશું, સત્સંગ કરશું? પણ અમે 2 વઈ જાય તોય તમે 4-5 વચ્ચો, એમાંય કીર્તન થાય. આ તું જોતી નથી? મારો અવાજ હાવ બે ગયો ઢેપલા ખાઈ. પણ વગર કીધે લગ્નમાં જવું પડે તો શું કરવું કે? લે એ કાંઈ નહીં, હાલે ત્યાં લગી તો બેજો. ઊંઘ ન આવે ને ત્યાં લગી બેજો એટલે મજા આવે. પછી એમ લાગે કે હવે ફૂલ ઊંઘ આવી છે, પછી જાગ્યો. અને બીજું તો કોઈ છે ને નામ લેતું જ નહીં. પૂરો સત્સંગ થાય નહીં ત્યાં લગી કોઈને જવાનું નથી. ગોગડી, હવે ચાલુ કર કે તારે મુહૂર્ત જોવરાવાનું છે. આ વાતું એ સડી જાવ ને તો સત્સંગ એક બાજુ રહી જાય. હારું, હાલ હું ચાલુ કરું. બીજું હું નકર તમે વાતુના વરસામાં નવરિયું જ નહીં થાવ. સત્સંગ ચાલુ કરો એટલે વાતું તો ઓછી થાય. એ સત્સંગમાં નો તરા ન હોય મારી બેનો, સત્સંગમાં નો તરા ન હોય રે. એ સત્સંગમાં ભજન કીર્તન થાય મારી બેનો, સત્સંગમાં ભજન કીર્તન થાય રે. હાલ ભૂતડી, હવે તારો વારો. તું ગા. ક્યારે ગાતી જ નથી. શીખી છો કે નહીં? શીખી હોય તો 2-3 ગા. હાલ. હું ક્યારે ગાતી નથી, પણ આવડે ને એવું ગાઉં છું. પછી છે ને વાહ કે દાંત નહીં કાઢતી. સાચો સંબંધ મારો રામ છે રે, મારે બીજાનું શું કામ છે? ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે? ભૂતડીની વાયડીની આવડે છે. જોજી ક્યારેક ગાતી હોય તો બધું આવડે. કોક દી ગવાય ને. આ કેટલું સારું ગાયું. ગાલ બીજું ગા. સીતારામ સીતારામ મારા જો પિંડુરા, રાધે શ્યામ મારા જો પિંડુરા. 6 વાગે છબીલા રામ, 7 વાગે સીતારામ, 8 વાગે અક્ષર પૂજા મારા જો પિંડુરા. ભૂતડી, બહુ સારું શીખ્યો. બહુ મસ્ત ગાશો. આવી રીતે હવે છે ને તારે દર વખતે ગાવાનું. એ હવે હું એક ગાઉં છું. હો, હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે રે વાલા, કયા નામે લખવી કંકોતરી. માર ખેતરને સેડડે રે, આવજે કાના, મારે કોઈની બીક નથી રે, આવજે કાના. માર ખેતરમાં ઘઉં વાવ્યા, માર ખેતરમાં ઘઉં વાવ્યા, ઉનો પોક ખાવા રે, આવજે કાના. વાહ જીગુડી વાહ, નવું પાછું ગોતી આવ્યો કીર્તન. તારી પાસે પણ નવા જ હોય. મજા જ આવે તારા કીર્તન સાંભળવાની. હાલ એકાદું જવા દે બીજું. માતા જશોદા કાનુડાની વારો, સાનમાં સમજાવો રે, ઠપકો દઈને વારો રે, કૃષ્ણ કનૈયો અટક ચાલશે. એ મારે એક ગાવું છે. ઓ ઉભી રહ્યો, હું એક ગાઈ નાખું. ગાવ તમારે ગાવાનું છે. પછી આગળ વળી એમ કે હું ગાવે છે, મારે સવારે વહેલું જાવ છે, ભાગશું. હાલો ચાલુ કરો. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું શિવજીનું નામ લાગે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. મારે તને ટેલિફોન કરવો કનૈયા, સાચો નંબર તો બતાવો ને. પેલો ટેલિફોન ગોકુળ
ગોકુળમાં જોડો. ઘંટડી વાગીને માતા જશોદાએ ઉપાડ્યો. કાનો ગયો છે ગોકુળ મારે, મારે તને ટેલિફોન કરવો કનૈયા, સાચો નંબર તો બતાવો ને. એ જીગુડી, હું હવે જાઉં છું હો, મારે ટાઈમ થઈ ગયો છે. હવે પછી છે ને આવતો પૂનમનો સત્સંગ હોય ને તે પાછો નિરાતે સત્સંગ કરશું ને તેથી હું પાછા કીર્તન ગાય. એ અત્યારે બધી બેનોને જય શ્રી કૃષ્ણ. આવજો, જાઉં છું. એ કાંઈ વાંધો નહીં, જાઓ તમે, તમારે સવારે વહેલું જવું છે એટલે મારે બહુ કઈ કહેવાય તો નહીં. એ હાલ જીગુ, હું જાઉં છું. મારા બધી બેનોને જય શ્રી કૃષ્ણ. હવે મળશું પછી નિરાતે. હાલ જીગો, એકાદા બે ગાવ હોય તો ગાઈ લ્યો એટલે આપણે 12 વાગી જાય પછી હવે બધાય હુઈ. વેલા આવો મોડા આવો નો આવો તો સહી, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. આડા બેસો એવડા બેસો એમાં વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી કોઈની કુશલી કરશો નહીં. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે, બાયો સૌને જય શ્રી કૃષ્ણ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. એ બેનો, પ્રસાદ ભગવાનના ફોટા પાસે મૂક્યો છે, દર્શન કરતી જાજો અને પ્રસાદ લેતી જાજો. એ બધું આવજો, બધાને જય શ્રી કૃષ્ણ. હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. એ બધુંને જય શ્રી કૃષ્ણ. હાલ જીગુડી, હું જાવ, હવે મને નીંદર આવે છે. એ ડોસી, તમે તો બેહો, તમારે ક્યાં હવારે કે હળે સૂતું છે, નીંદર આવે છે. બેહો ઘડી ઘડી કાંઈ આવો છે ને ગપાટા મારી વાતુના પછી જાજો નિરાતે. જીગુડી, બે હવાનું કેતી, હવારે કામ તો અમારે કાંઈ ન હોય પણ ત્યાં પછી બે હગાવું જોઈએ ને. હવે આવું અમારે કોઈ ઉજાગરાય સહન ન થાય. અડધી રાત લાગી જાગી પછી શરીર છે ને ફ્રેશ ન રહે. હવે અમે તમારી જેવડી થોડી જુવાન છીએ. ભાઈ, અમારી જેવડા તો નથી પણ તમે તમારી જુવાનીમાં ખાધું છે એવું ને તો તમારા શરીર તો ફિટ છે. તમે અત્યારે લગી જાગી શકો છો, હાલી શકો છો, દોડી શકો છો, એટલે તમારું શરીર ફિટ જ કહેવાય. જીગુડી, હવે તો હારા 12 થયા હો. હવે હું વાતુના કપાટા મારીને હવે સાન મુન્યું હોઈ જાય તો પાછી હોવામાં સમજ નહીં. તો તારે અહીંયા હવારે ક્યાં અહીંયા કાંઈ એટલું બધું કામ છે તો અત્યારે હોઈ જવાની દીકરી થાશો. ઘડીક બે નહીં, માંડ જ ભેગ્યું થશે, મોકો મળ્યો છે. પછી અહીંયા ક્યાં આપણે બે હોય, પછી ઠેઠ પૂનમનો સત્સંગ કરશું તો એ બેસું. ત્યારે કે તું પછી બુડાસો અહીં બેહવા. જીગુ, તારી એ વાત તો સાચી છે, પછી કામ જ એવડું હોય ને કે આપણે ભેગ્યું જ નથી થતી. આ તો આજ માંડ મોકો મળ્યો છે. તારે ઘરે તો કઈ કામ નહીં હોય, નિરાતે છે ને હવારે તો નિરાતે ઉઠતી છો ને. હા હો, મારે તો કાંઈ કામ ન હોય. મારી મમ્મી વહેલા ઉઠીને મારા પપ્પાનું એનું ટિફિન બનાવી દે એટલે હું નિરાતે 8, 8:30, 9 વાગે ઉઠું. ભૂતળી, લગ્ન કરતી ને હું એમ કહું છું, જા અમે લગ્ન કર્યા છે ને મારે તો સવારે 5 વાગે ઉઠવું પડે તે બધું ભેગું થાય, કપડાં ટિફિન ને એવું. તારા લગ્ન નથી થયા ને ત્યારે કે તાર નિરાત છે, જઈ હોવું હોય તે જઈ ઉઠવું હોય તે કઈ મગજમારી તો નહીં. જીગુડી વાંદરી, તને કોણ પણ 5 વાગે 5:30 વાગે ઉઠવાની કહે છે? તમે બે પંડો પંડ થાવ. તારે ત્યાં એટલું બધું વહેલું ઉઠીને હોય તો 7 વાગે ઉઠતો તારે બધું કામ થઈ જાય. ગોગડી લાગે તને 7 વાગે ઉઠું ને તો પછી કાંઈ ભેગું નથી થતું. ભલે ને વહેલું ઉઠી અને બધું કામ કરું ને હું 9 વાગે તો નવરી થઈ જ જાઉં. 9 વાગે પછી મારે છે ને 2 સિરિયલ જોવા જોઈએ એટલે મારે 9 વાગે નવરું થવું જ પડે. એ જીગુડી વાંદરી, હવે તું આ ઉંમરે સિરિયલો જોશો નાની છોકરીઓને ઘડે? હવે હું તું કઈ સિરિયલો જોઈ તારી ઉંમર છે? તને શરમ નથી આવતી? કેતા કે હું મારે 9 વાગે ફરજિયાત સિરિયલો જોવા જોઈએ તો કઈ નાની નહીં છો? ગોગડી, તું જે કે બાકી મારે તો છે ને 9 વાગે મોબાઈલમાં મારે 2 સિરિયલ જોવા જોઈએ એટલે જોઈ. 9 થી 10:30 લગી હું કાંઈ કામ ન કરું. 9 થી 10:30 મારે ફરજિયાત સિરિયલ જોવાની એટલે જોવાની પહેલેથી જોઉં છું. એ વાંદરા જેવી, તારા લગ્ન થયા છે હવે તો થોડુંક સુધર. હવે તો સિરિયલ નહીં, તું કઈ નાની નથી. હવે બોઈ આને કઈ સમજાવો. ગોગડી બેટા, હું સમજાવું? એ કઈ નાની તો નથી, તેને મારે સમજાવવી પડે. આ લગ્ન થયા ને 2 વર્ષ થયા, હજી નથી સમજતી. અમારા કયા હું માને? અમારું કઈ માને? અમારું હું કઈ સમજવાની છે તે હું એને સમજાવું? ડોઈ, હું ક્યાં કઈ ખરાબ જોઉં છું, ખરાબ કોઈનું કરું છું? હું મારી ઘરે બેઠી બેઠી મારા ફોનમાં હું 2 સિરિયલ જોઉં અને એ કામ મારા બધાય કરીને પછી સિરિયલ જોવાની. હું મારા ટાઈમે બધાય કામ કરું. એમાં હું કોને નડવા ગઈ અને એમાં મેં ક્યાં કઈ ખરાબ કર્યું મને તમે ના પાડવાના? કાંઈ વાંધો નહીં જીગુ બેટા, હજી જોવો. છોકરા નાના નથી ને ત્યારે કે બધું જોઈ લો. છોકરા નાના થાય ને પછી મોબાઈલ જોવાનો વેત નહીં રહે. તમારે આ નવા કપડાં પહેરો ને, કપડાં પહેરવાના કાંઈ વેત નહીં રહે. છોકરા સારિયા નાના નથી ને ત્યારે કે તમે તારે જોઈ લો. અને હવે તમારે બેહવું હોય તો બેહો, ગામ ગપાટા કરવા હોય તો કરો, વાતું કરવી હોય તો કરો. મને આવે છે ઊંઘ એટલે હું જાઉં છું. બધુંને જય શ્રી કૃષ્ણ. તમારે ખોટા ગામ ગપાટા ન કરવા હોય ને તો તમે પોતપોતાના ઘરે જઈને સુઈ જાવ સાનું મુન્યું. ડોહી તો ભેગા ઘડીક બેઠાય નહીં પણ
જીગુડી આજ તને શું થઈ ગયું? તું તો હોવામાં જ નથી આમાં ત્યાં તારી ડોઈ ઘડિયાળમાં તો જો 1 વાગવા આવ્યો, અડધી રાત થઈ છે. હાલ હવે અમારે જાવું છે, પછી સવાર ઉઠાતું નથી. હાલ ભૂતળી ઊભી થા, જીગુડી કઈ હોવાનું નામ લેતી નથી. એને તો મને એવું લાગે છે સવારે છે ને 8 સાડા 8 ઉઠશે, અત્યારે હોવામાં નથી સમજતી ને. હારું હાલ જીગુડી, હવે પછી ક્યારેક પાછા બે આવીશું ને તે બેહીશું. હવે આમ તો 1 વાગી ગયો ને, મોડું થાય છે. એ આવજો બધીને, જય શ્રી કૃષ્ણ. જાઓ તમે તમારે બેન, હું વટાઈ દઉં ઘેરે જઈ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો, અને આ વિડીયો સારો લાગે તો મારા વિડીયોને બને એટલો શેર કરજો, વિડીયોને લાઈક કરજો, અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળી હવે આગળના વિડીયોમાં. અને હા, જરૂરી વાત, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બને એટલો વિડીયોને શેર કરજો પ્લીઝ. દોસ્તો, તમારા સપોર્ટની ફૂલ જરૂર છે, તો સપોર્ટ કરજો. હું આવા નવા વિડીયો બનાવી અને તમારી આગળ મૂકતી રહીશ. તો બધા મિત્રો પ્લીઝ વિડીયોને શેર કરજો, અને નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં.